નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ગણિતમાં આપણે પ્રમેય 7.2 અને 7.3 શીખીશું. તો 7.1 પ્રમેયની સાબિતી આપણે આગલા લેક્ચરમાં જોઈ ગઈ. એ પ્રમેયની સાબિતી ઘણી લાંબી હતી, પણ પ્રમેય 7.2ની સાબિતી નાની છે અને પ્રમેય 7.3 તો સાબિતી વગરના છે. તો સાબિતી વગરના જે પ્રમેય છે એના વિધાન તો યાદ રાખવાના જ, કારણ કે આગળ કોઈ પ્રમેયમાં અથવા કોઈ દાખલામાં એનો ઉપયોગ આવે એટલે સાબિતી વગરના પ્રમેયના વિધાનો પણ યાદ તો રાખવાના છે. હવે પ્રમેય 7.2 એમ કહે છે કે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેના સામસામેના બે ખૂણાઓ પણ સમાન હોય છે. આ રીતે સાબિત કરવાનું છે. એટલે આપણે સૌપ્રથમ તો એક ત્રિકોણ દોરવાનો. તમે કયો ત્રિકોણ લો છો એ પક્ષમાં લો, કે ત્રિકોણ ABC લો છો અને એમાં કઈ બે બાજુઓ એકરૂપ લો છો. તો AB બરાબર AC લો છો તો એ તમારો પક્ષ આવશે. એટલે પક્ષમાં લખવાનું ત્રિકોણ ABCમાં AB બરાબર AC. ત્યાર પછી સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો સામસામેની બાજુ, એટલે કે AB બાજુની સામેનો ખૂણો C અને AC બાજુની સામેનો ખૂણો B, એ બંને ખૂણા સામસામેના ખૂણા આપણે સમાન સાબિત કરવાના છે. હવે આ પ્રમેયની સાબિતીમાં આપણે આકૃતિમાં વધારો કરવાનો છે. તો આકૃતિમાં જો કોઈ વધારો કરીએ તો આપણે સાબિતીની શરૂઆતમાં એનો ઉલ્લેખ કરવાનો છે. એટલે આપણે ખૂણા એનો દ્વિભાજક દોરીએ છીએ. તો અહીંયાથી આ ખૂણાનો દ્વિભાજક એટલે કે ખૂણાના બે સરખા રદ કરે એ રીતે ખૂણાનો દ્વિભાજક દોરવાનો છે. અને જ્યાં છેદે દ્વિભાજક, ખૂણાનો દ્વિભાજક જ્યાં છેદે BCને ત્યાં બિંદુ D લઈ. તો આ રીતે આપણે શરૂઆતમાં લખીશું કે ત્રિકોણ ABCમાં આપણે શું કરીએ છીએ? ખૂણા A નો દ્વિભાજક રચ્યો જે કોને BCને છેદે છે. BCને D બિંદુમાં છેદે છે. આ રીતે જે કંઈ આપણે આકૃતિમાં વધારો કરીએ એ આપણે સાબિતીની શરૂઆતમાં બતાવી દઈએ. તો આપણે દ્વિભાજક દોરીએ છીએ. એ દ્વિભાજક એ ખૂણાના શું કરે? બે સરખા ભાગ. હવે મેં કહ્યું તે પ્રમાણે અહીંયા પણ તમને બે અલગ મળે છે ત્રિકોણ. આ બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે એટલે આપણે એને પણ અલગ કલરના ચોકથી આપણે બતાવી દઈએ. ત્રિકોણ ત્રિકોણ BAD અને બીજો ત્રિકોણ આગળ CAD. આ રીતે બંને ત્રિકોણ આપણે બાજુમાંથી એને ઓવરલેપ સાઈડ પરથી કરીએ એટલે ખ્યાલ આવે ખરેખર કઈ સામાન્ય બાજુ છે. હવે આમાં આ બે ત્રિકોણો સમાન એકરૂપ સાબિત કરવાના છે. એટલે બંને ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે. એટલે આ બંને બાજુ સરખી લેજો. આ બંને બાજુ સરખી લેશો એટલે તો, અને આ ખૂણા બે સરખા થાય એ રીતે દ્વિભાજક એક્સેટ દોરીશું તો આ બંને ત્રિકોણ સમાન દેખાશે. એટલે એ રીતે જ આકૃતિ દોરવાની. AB જેટલી જ AC બાજુ દોરવાની અને એ રીતે આકૃતિ જરા દોરવાની એટલે બંને ત્રિકોણો એક સરખા દેખાય. હવે અહીંયા જે બે ત્રિકોણો છે એ બે ત્રિકોણો લઈશું. તો કયા બે ત્રિકોણ લઈએ છીએ? તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD લઈએ છીએ. એટલે પક્ષ સત્ય અહીંયા હું કયા બે ત્રિકોણ લઉં છું? કે ત્રિકોણ BAD અને ત્રિકોણ કયો લઉં છું? CAD. હવે બેમાં એક તો આ બાજુ સાથે કઈ બાજુ સમાન છે તે, આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ સમાન છે. ત્યાર પછી દ્વિભાજક ખૂણાના બે સરખા ભાગ બનશે. એટલે કે આ ખૂણા સાથે આ ત્રિકોણનો આ ખૂણો સમાન છે અને બંને વચ્ચે સામાન્ય રેખાખંડ છે. આ બંને વચ્ચે સામાન્ય બાજુ છે. એટલે આ ત્રિકોણની આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ સાથે છે. તો શાના આધારે બંને ત્રિકોણો એકરૂપ
થશે તો કે બા ખૂબ બા, બા ખૂબ બા શરતના આધારે. તો હવે આપણે વારાફરતી લખીએ. પહેલાં આ બે બાજુ લઈએ તો માં AB બરાબર કઈ લખીશું AC, કૌંસમાં શું બાજુ, તો એ શામાં આપ્યું છે તો કે પક્ષમાં. ત્યાર પછી આખા ખૂણા લખવા પડશે. કહું જ છે, વારંવાર કહું છું કે જો કોઈ શિરોબિંદુએ બે ખૂણા રચાતા હોય તો તમારે આખા ખૂણા લખવા પડશે. એટલે કે ખૂણો BAD, ખૂણો BAD બરાબર ખૂણો CAD, ખૂણો CAD એટલે કે ખૂણા સમાન. તો કેમ તો કે AD ખૂણા BAC નો દ્વિભાજક છે, લખી દેવાનું. AD એ ખૂણા BAC નો ખૂણા BAC નો દ્વિભાજક છે, એમ તમારે ટૂંકમાં કૌંસમાં લખી દેવાનું. એટલે દ્વિભાજક ખૂણાના શું કરે છે? બે સરખા ભાગ કરે છે. ત્યાર પછી બંને વચ્ચે સામાન્ય બાજુ છે. કઈ બાજુ? AD. એટલે AD સાથે AD બાજુ સમાન આવશે, એટલે કૌંસમાં બાજુ. તો આ રીતે બા ટુ બા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય છે. લખવાનું માટે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. એની સાઈડ પર લખું છું અહીંયાથી. અહીં 7.2 અહીંયાથી અહીંયા જઈએ છે. તો એટલે કયા બે ત્રિકોણ આવ્યા? માટે ત્રિકોણ, આ જે બે ત્રિકોણ લીધા, ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. કૌંસમાં લખવાની કઈ શરત? તો કે બા ખૂબ બા શરત. હવે જો તે ત્રિકોણ એકરૂપ હોય તો CP/CT શરત પ્રમાણે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન. હવે જો અનુરૂપ બાજુમાં AB ને અનુરૂપ CA, AD ને અનુરૂપ AD અને BD ને અનુરૂપ CD, પણ આપણે તો અનુરૂપ ખૂણાઓ, તો કોઈ આપણે જે સત્ય સાબિત કરવાનું છે એને ફોકસ કરો. તો ખૂણો CA બરાબર ખૂણો B સાબિત કરવાનો છે. તો અહીંયા જોઈ લો, B ને અનુરૂપ ખૂણો C છે તો કે હા છે, એટલે લખી દેવાનું માટે ખૂણો B બરાબર ખૂણો C અને કૌંસમાં લખવાનું CP/CT શરત. એટલે આ પ્રમાણે 7.2 એકદમ સહેલો છે અને આપણે એ ટાઈપના દાખલા કરી ગયા એ રીતનો જ છે એમ કહીએ તો ચાલે. આકૃતિમાં બે ત્રિકોણ બે અલગ કલરથી હાઇલાઇટ કરો અને અંદર શરત બતાવો કે કઈ શરતના આધારે અંદર આકૃતિમાં બતાવી દો. દાખલા કરી ગયા, સ્વાધ્યાય 7.1 કરી, અને એટલે જ મેં પહેલું સ્વાધ્યાય લઈ લીધું. કારણ કે સ્વાધ્યાયમાં હું બતાવું એટલે તમને પછી પ્રમેયમાં આઈડિયા આવી જાય. કારણ કે પ્રમેય પૂછાય છે અને પ્રમેય ફિક્સ હોય છે. એ પ્રમેય એક પૂછાતો હોય છે અને ફિક્સ જ હોય છે. દાખલો પણ પૂછાય એ કોઈ ફિક્સ નથી હોતું. એટલે પ્રમેય તમે માર્ક્સ ન ગુમાવો, બેઠા માર્ક્સ મેળવી શકો. એટલે મેં પહેલાં સ્વાધ્યાય 7.1 લીધું કે જેથી તમને આઈડિયા આવે કઈ રીતે શરતમાં કઈ રીતે કામ થાય છે. તો એ રીતે અહીંયા આ ત્રિકોણમાં આપણે પહેલાં તો ત્રિકોણ એક દોરવાનો, એની બે બાજુ સમાન લેવાની, પછી ખૂણા એનો વિભાજક દોરવાનો, એટલે જ્યાં છે તે ત્યાં એક બિંદુ મૂકવું પડશે. એટલે તમને સ્વાભાવિક છે બે અલગ ત્રિકોણ જ મળશે. એ બંને ત્રિકોણને અલગ કલરથી હાઇલાઇટ કરો અને પછી તમને જે પ્રમાણે સમાન છે તે લો કે આ બાજુ સાથે આ બાજુ સમાન પક્ષમાં છે. ત્યાર પછી ખૂણાનો દ્વિભાજક ખૂણાના બે સરખા ભાગ કરે છે. એટલે આ બે ખૂણા સરખા છે. કયો? BAD અને CAD. કેમ? તો કે AD એ ખૂણા BAC નો દ્વિભાજક છે, એટલે બે ભાગ સરખા થાય છે અને બંને વચ્ચે એક સામાન્ય બાજુ છે. એટલે બા ખૂબ બા, બા ખૂબ બા શરતના આધારે એ બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય છે. અને જો બે ત્રિકોણો એકરૂપ હોય તો CP/CT શરત પ્રમાણે એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય. એટલે આપણને સાહિત્યમાં જે જરૂર છે એની પર ફોકસ કરવું. તો કયા બે ખૂણા આપણે સમાન જોઈએ છે? તો B અને C. તો એકરૂપ ત્રિકોણોમાં જોઈ લો કે B ખૂણા સાથે ખૂણો C છે અનુરૂપ. હા, તો
તો કે ખૂણા બીને અનુરૂપ ખૂણો સી છે, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી. આ સીધી સીધી તમે પહેલા સી લખો કે પછી બી લખો તો પણ ચાલે. એટલે તમે સત્ય પ્રમાણે લખવું હોય તો સી બરાબર બી. સમસમયની બાજુ શબ્દ યાદ રાખો એટલે તમારે કોઈ પણ જગ્યાએ સમસમયની બાજુ લેવી હોય તો તમને ખબર પડે. એટલે મેં ક્રમના આમ ટેક્સ્ટબુકમાં ખૂણો બી બરાબર ખૂણો સી આપ્યું છે, પણ તમે એક્ઝેક્ટ સામેની બાજુ લો તો કોઈ એવો દાખલો આવે કે જેમાં તમારે કોઈ બાજુની સામેનો ખૂણો લેવાનો છે, તો એક્ઝેક્ટ કયો ખૂણો? સામેનો ખૂણો. એટલે એ તમને લખવાની પ્રેક્ટિસ રહે એટલા માટે અહીંયા મેં સામેનો જ ખૂણો લીધો છે. એબીની સામેનો સી અને એસીની સામેનો બી. એટલે અહીંયા સીને અનુરૂપ બી છે એટલે કે સી બરાબર બી. અને શાના આધારે? સીધી સીધીના આધારે. તો આ છે પ્રમેય 7.2, એ સાબિતીવાળો છે. તો પ્રમેય 7.2 પણ તમારે વિધાન કે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેના સમસામેના બે ખૂણા પણ સમાન હોય. આ બે ખૂણા પણ સમાન હોય છે. એટલે આ પ્રમેય તમારે એકવાર બોર્ડ પરથી તો તમને જ્યારે આ કામ કરશો ત્યારે તો લખવાના જ છે. એ સિવાય તમારે એક્સ્ટ્રા 2 વખત પ્રેક્ટિસમાં 2 વખત એનું વિધાન, આકૃતિ, પક્ષ, સત્ય અને સાબિતી વ્યવસ્થિત લખવાનું છે. હવે પ્રમેય 7.3 એ સાબિતી વગરનો છે. પ્રમેય 7.1 એમ કહે છે કે જો ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન, દાખલા તરીકે આ બે ખૂણા સમાન છે, જો ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો તેની સમસામેની બે બાજુઓ પણ સમાન હોય. એટલે આ પ્રમેય સાબિતી વગરનો છે. એટલે મેં ખાલી સમજૂતી અહીંયા બતાવી છે કે ત્રિકોણ ABCમાં હું પહેલાં બે ખૂણા સમાન કરું છું. કે જો અહીંયામાં જો કરું કે જો ખૂણા A અને ખૂણો B સમાન તો ખૂણા Aની સામેની બાજુ BC અને ખૂણા Bની સામેની બાજુ AC સમાન આવશે. કોઈ વાર તમને ઓબ્જેક્ટિવ સવાલ પૂછી શકો કે ત્રિકોણ ABCમાં જો ખૂણો A બરાબર ખૂણો B હોય તો તમને વિકલ્પ આપેલા હોય. વિકલ્પમાં BC = AC, BC > AC, BC < AC અથવા તો કંઈ અલગ આપે. આપણે AB બરાબર AC પણ એક વિકલ્પ આપે. તો કયો વિકલ્પ આવશે? તો કે જો બે ખૂણા સમાન હોય તો તેની સામેની બે બાજુઓ પણ સમાન હોય. ત્યાર પછી મેં એમાં B અને C સમાન લઉં. તો જ્યારે હું B સમાન લઉં છું ત્યારે Bની સામેની બાજુ AC આવશે અને ખૂણા Cની સામેની બાજુ AB આવશે. એટલે જે બે ખૂણા સમાન હોય તેની સામેની બે બાજુઓ પણ સમાન. ત્યાર પછી મેં ખૂણા A અને ખૂણો C લીધો. તો ખૂણા Aની સામેની બાજુ BC, ખૂણા Aની સામેની બાજુ BC અને ખૂણા Bની સામેની બાજુ AC. એટલે મેં શરૂઆતમાં ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ મેં ખૂણાની સામેની બાજુ, બાજુની સામેના ખૂણા, બે ખૂણાની અંતર્ગત બાજુ અને બે બાજુના અંતર્ગત ખૂણા અને બે ખૂણાની અંતર્ગત બાજુ, એ બધું એટલે જ મેં વ્યવસ્થિત ત્યારે સમજાવી દીધું. કારણ કે આપણે ગમે ત્યાં એનો ઉપયોગ આવે. તો અહીંયા આપણો ઉપયોગ આવે છે કે બાજુની સામેના ખૂણા અને ખૂણાની સામેની બાજુ. બરાબર? એટલે અહીંયા આ સમજૂતી જ છે, સમજવાનું છે. એટલે સાબિતી વગરનો પ્રમેય છે. તો સાબિતી વગરના પ્રમેયને તમારું ઓબ્જેક્ટિવમાં આ રીતે પૂછી શકાય. એટલે મેં એ રીતે સમજૂતી આપી, કઈ રીતે પૂછાય તે. તો મેં એ રીતે આમાં સમજૂતી આપી છે. હવે આપણે એવા દાખલા કરવાના કે જેમાં પ્રમેય 7.2નો પણ ઉપયોગ આવે અને શરતનો પણ ઉપયોગ. બે ત્રિકોણોની એકરૂપતાની શરતનો પણ ઉપયોગ આવે અને આ પ્રમેય ટૂંકમાં પ્રમેય આ 7.2નો પણ ઉપયોગ આવે. એ ટાઈપના દાખલા સ્વાધ્યાય 7.2માં છે. તો પહેલાં આપણે બીજો કરી ગયા છે, કારણ કે બીજો એ બે ત્રિકોણોની એકરૂપતાની ફક્ત શરત પર આધારિત દાખલો હતો. એટલે એ મેં પહેલાં લઈ લીધો. હવે આમાં પ્રમેય 7.2નો ઉપયોગ આવે છે. એટલે હવે હું આ પ્રમેય 7.2 સ્વાધ્યાય 7.2 લઉં છું અને એમાં દાખલા નંબર 3 કરું છું. તો સ્વાધ્યાય 7.3માં દાખલા નંબર 3માં એવું કીધું છે કે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એટલે આ AB બરાબર AC આપી જ દીધું છે. એટલે એ પહેલાં શરૂઆતમાં લખી જ દેવાનું
કે ત્રિકોણ એ બી સી શું આપેલું છે? એ બી બરાબર એસી આપી દીધું છે. અને હજુ આગળ કીધું છે કે બી ઈ અને સી એફ એ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પર વેધ છે. હવે ત્રિકોણના વેધની વ્યાખ્યા ખરેખર ત્રિકોણના વેધની વ્યાખ્યા જોઈએ તો ત્રિકોણનો વેધ કોને કહેવાય તો કે ત્રિકોણના વેધની વ્યાખ્યા જોઈએ તો પહેલાં તો એમાં ત્રિકોણનો વેધ એ ક્લિયર હોવું જોઈએ. કોને કહેવાય તો કે ત્રિકોણના વેધમાં દાખલા તરીકે આ ત્રિકોણની આકૃતિ મેં દોરી તો કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. હવે લંબ એટલે કાટખૂણે છેદે એટલે હવે હું એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર આ રીતે પટ્ટી 90 અંશના ખૂણે લંબ રચાય આ રેખાખંડને લંબ રચાય એ રીતે હું દોરું છું અને નામ આપું છું એબી. તો આ થયો તો આ એ બિંદુમાંથી બીસી પરનો વેધ. ત્યાર પછી હું બી બિંદુમાંથી સામેની બાજુ પર વેધ દોરું તો એમાં પણ લંબ કાટખૂણે છે એ રીતે દોરવાનો છે. તો આ બી બિંદુમાંથી આ રીતે વેધ તો કે એને નામ આપું છું બી ઈ વેધ. હવે એ જ રીતે સી બિંદુમાંથી સામેની બાજુ ઉપર લંબ સામેની બાજુ ઉપર લંબ આ રીતે એને નામ આપું છું સી એફ. લંબ એટલે આ ખૂણો કાટખૂણો એટલે આ બાજુના બંને એટલે આ કાટખૂણા થશે આ. એટલે ત્રિકોણના વેધની વ્યાખ્યા ત્રિકોણનો વેધ તમારે આ રીતે વેધની વ્યાખ્યા બોલું તે પ્રમાણે લખવાની છે કે ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. તો ત્રિકોણના 3 શિરોબિંદુ હોય તો આપણને 3 વેધ મળે. અહીંયા આકૃતિમાં દોરીને બતાવવાના. એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર એબી વેધ, બી શિરોબિંદુમાંથી સામેની બાજુ એસી પર બીઈ વેધ અને સી શિરોબિંદુમાંથી સામેની બાજુ એબી પર સી એફ વેધ મળે. તો આ રીતે 3 વેધ. એટલે કયા કયા વેધ છે તે તો વેધ પર આધારિત દાખલો છે. એટલે એણે એવું કીધું છે કે બી ઈ અને સી એફ એ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પર વેધ છે. એટલે આકૃતિમાં આપણે વેધ દોરવાના છે. એટલે અહીંયા આપણે બી બિંદુમાંથી સામેની બાજુ ઉપર વેધ દોરીશું. કાટખૂણે છેદે એ રીતે બી બિંદુમાંથી સામેની બાજુ પર આ રીતે વેધ અને સી બિંદુમાંથી પણ સામેની બાજુ પર કાટખૂણે છેદે એ રીતે વેધ દોરીશું. આને સી એફ કહીશું અને આને બી કહીશું. આ રીતે વેધ દોરીશું. હવે સાબિત શું કરવાનું છે? વેધ સમાન સાબિત કરવાનું છે. એટલે આ તમારે પક્ષ લખવો હોય તમે દાખલામાં પણ તો લખી શકો છો કે પક્ષમાં ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી છે અને બીજું બીઈ અને સી એફ એટલે લખવાનું બીઈ અને સી એફ એ વેધ છે. કઈ બાજુ પરના વેધ છે તે લખી નાખવાનું. બીઈ અને સી એફ બીઈ અને સી એફ એ એસી અનુક્રમે કઈ બાજુ પર છે તે અનુક્રમે એસી અને કઈ એ બી બાજુ પરના વેધ છે. આટલું લખી નાખવાનું. અને સાબિત ખરેખર શું સાબિત કરવું છે? બંને વેધ સમાન સાબિત કરવું. આ જે બે વેધ છે એ બંને વેધને આપણે સમાન સાબિત કરવાના છે. હવે એ બે વેધ સમાન સાબિત કરવા માટે વેધ એટલે કે ટૂંકમાં આપણે બે બાજુ સમાન જ સાબિત કરવાની છે. અને એ બે બાજુઓ સમાન સાબિત કરવા માટે આપણે ખરેખર બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા પડશે.
હવે અહીંયા કયા બે ત્રિકોણો એકરૂપ લઈશું તો તે જોઈ લો. તો પહેલો તો એક ત્રિકોણ BEC લઈશું. આટલો ત્રિકોણ આ BEC એક ત્રિકોણ લઈશું અને બીજો ત્રિકોણ લઈશું CFB. બીજો લઈશું CFB. આ રીતે બે ત્રિકોણ મેં અલગ કલરના ચોકથી બતાવેલા છે. તો જે બે ત્રિકોણ લીધા છે એ બે ત્રિકોણમાં કયા બે ત્રિકોણ લીધા છે તે તો તમે અહીંયા F થી શરૂ કરો તો FBC અને E થી શરૂ કરો તો ECE અને ત્રિકોણ ECBમાં અહીંયાથી શરૂ BFC અને આપણે BFC અને બીજો આપણે CBE કોઈ પણ રીતે તમે લખી શકો. એટલે મેં અહીંયાથી શરૂ કર્યો FBC ખબર પડે FBC અને અહીંયાથી ECE આ રીતે બે. હવે એમાં શું આવશે તે તો આ તમે અહીંયા તો જોઈ જ શકો છો. આ બે શું છે સામાન્ય બાજુ છે. આ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે એટલે એ બાજુઓ આપણે બતાવી બે સામાન્ય બાજુને આ રીતે બતાવીએ તો કે આ બાજુ સાથે આ બાજુ સાથે આ બાજુ સાથે બંનેમાં બાજુ સમાન છે. ત્યાર પછી બંનેમાં કાટખૂણા છે. આ લંબ એટલે કાટખૂણા છે. તો આ બંને કાટખૂણા છે એટલે આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે. હજુ એક અંગ ઘટે છે. બે અંગ અનુરૂપ બે અંગ આપણે મળ્યા કે આ ખૂણા સાથે આ ખૂણો આ બાજુ સાથે આ બાજુ. હજુ કયા બે હજુ કયું અંગ ખૂટે છે તે તો એના માટે આપણે પક્ષથી શરૂઆત કરવાની છે. પક્ષનો ઉપયોગ કરવાનો છે. તો ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. તો AB બરાબર AC છે એનો અર્થ કે AB બાજુની સામેનો ખૂણો અને AC બાજુની સામેનો ખૂણો બંને ખૂણા કેવા હશે સરખા હશે. તો પહેલાં આપણે જે ત્રિકોણ લીધો છે એ ત્રિકોણનો ખૂણો હું લઉં છું તો એ ખૂણામાં કયો ખૂણો આવશે? ખૂણો FBC આખો ખૂણો આવશે. આ ખૂણા સાથે ખૂણાની સામેની બાજુ આ બાજુની સામેનો ખૂણો અને આ બાજુની આ સામેનો આ રીતે આવશે. એટલે પહેલાં તો ખૂબ આવશે. એટલે પહેલાં તમારે છે ને હું એટલે જ કહેવા માંગુ છું કે તમે ક્રમમાં લખી શકો એટલે પહેલાં તમે આકૃતિમાં જ બતાવો અને પછી તમને એ ક્રમ લખવાની ખબર પડે. એટલે પછી તમે ક્રમમાં લખો તો આ ખૂબ શરતના આધારે બંને ત્રિકોણ સમાન હશે. હવે એને લખીને બતાવો તો લખશો તો પહેલાં કયા ખૂણો તો કે ખૂણો BFC ખૂણો BFC બરાબર ખૂણો BFC બરાબર ખૂણો આ લખો BEC સોરી CEB તો એ ખૂણા સમાન છે. તો કેમ તો કે કાટખૂણા એમ લખી ભેદ એટલે કાટખૂણા એટલે સીધું કાટખૂણા જ લખ્યું. ત્યાર પછી બીજા ખૂણા લઈ જઈશું. આખો ખૂણો લખશો ખૂણો આપણે આખો નહીં પણ આટલા ત્રિકોણ ખૂણો FBC. હવે ખૂણો FBC બરાબર ખૂણો FBC બરાબર ખૂણો કયો લઈએ છીએ તે બરાબર ખૂણો આ કાટખૂણા લઈએ છીએ સોરી આ ખૂણા લઈએ છીએ બરાબર ખૂણો FBC બરાબર ECB લઈએ છીએ ECB લઈએ છીએ આ બે ખૂણા એટલે કે ખૂણા બે સમાન. એટલે
અને બંને વચ્ચે સામાન્ય બાજુ કઈ છે? તો BC સાથે BC એટલે કે બાજુ એટલે કૌંસમાં લખી દેવાનું સામાન્ય બાજુ. હવે એટલે કઈ શરતના આધારે? બા શરતના આધારે આ જે બે ત્રિકોણો લીધા એ બંને ત્રિકોણો એકરૂપ થશે. ત્રિકોણ FBC એકરૂપ ત્રિકોણ BCD શાના આધારે? તો કે બા શરત. હવે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો CPCD અનુરૂપ અંગો સમાન છે. હવે અનુરૂપ અંગોમાં જુઓ CF સાથે BE આવી જાય છે. અનુરૂપ CF ને અનુરૂપ BE છે એટલે આપણે એને સમાન કહી શકીએ છીએ. એટલે લખી દેવાનું માટે BE બરાબર CF કૌંસમાં લખવાનું CPCD એટલે કે બે ભેદ સમાન છે. એટલે પછી જે પ્રમાણે આપ્યું છે એટલે તે પ્રમાણે લખી દેવાનું. એટલે કે બે સમાન બાજુ પર દોરેલા ભેદ સમાન છે તો લખવાનું. એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણીય BC બે સમાન બાજુ પર દોરેલા બે ભેદ BE અને CF સમાન છે. એમ પછી છેલ્લે શબ્દ લખીએ. તો આ છે સ્વાધ્યાય 7.2 દાખલા નંબર. તો આજના હોમવર્ક તમે કીધું તે પ્રમાણે પહેલો તો પ્રમેય 7.2 એ બે વખત તમારે વ્યવસ્થિત વિધાન આકૃતિ પગ સ્વાધ્યાય લખવાનું. પછી 7.3 તો સમજૂતી જ છે ને લખવાનું નથી. એ તો કોઈ વાર ઓબ્જેક્ટિવમાં પૂછાય તો તમને આવડવું. ત્યાર પછી ત્રિકોણના ભેદની વ્યાખ્યા અને આકૃતિ એ પણ તમારે લખવાનું બે એટલે તમને ખબર પડશે. પછી 10મા ધોરણમાં ત્રિકોણની મધ્યગા શબ્દ આવે. એટલે આ બે શબ્દોમાં કન્ફ્યુઝ નહીં થવું. આ 10મામાં પાછી બે શબ્દ આવશે. એક જ દાખલામાં મધ્યગા શબ્દ પણ આવશે અને ભેદ શબ્દ પણ આવશે. કોઈ એક જ ચેપ્ટર. તો મધ્યગા એટલે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખા. મધ્યગામાં એમાં ભેદ અને મધ્યગામાં શું ફેર છે? મધ્યગામાં શિરોબિંદુ સામેની બાજુને મધ્યબિંદુને જોડતો રેખા. જ્યારે ભેદમાં શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખા એટલે અહીંયા કાઢજો લંબ રેખા. જ્યારે મધ્યગા આ ભેદ છે. હવે તમે આટલો રેખાખંડ માપી લો કેટલા માપનો થાય છે અને એનો અડધો લઈ લો. ધારો કે એનો અડધો આટલામાં આવે છે. અહીંયા મધ્યબિંદુ અહીંયા આવે છે. અહીંયા બીજું બિંદુ લઉં છું એ એમ લઉં છું. આ એનું મધ્યબિંદુ. તો જો હું એ શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડું. આ મધ્યબિંદુ છે. શું છે? BC નું મધ્યબિંદુ અને એને જોડું તો એ એમ મધ્યગા થશે. જ્યારે આ ભેદ છે એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પરનો લંબ આ સામેની બાજુ પરનો લંબ એ ભેદ છે. અને ત્રિકોણના શિરોબિંદુ ને સામેની બાજુના મધ્યબિંદુને આ જોડતો જે રેખાખંડ છે એ ત્રિકોણની મધ્યગા છે. એટલે 10મા ધોરણમાં કોઈ એક ચેપ્ટરમાં કોઈ એક દાખલામાં ભેદ શબ્દ પણ આવે અને મધ્યગા શબ્દ પણ આવે તો એ ક્લિયર હોવા જોઈએ. તમારે યાદ રાખવાનું જ્યાં મધ્યગા શબ્દ આવે ત્યાં સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખા. એ રીતે તમે કોઈ પણ ટેકનિકથી યાદ રાખી શકો છો. કોઈ વાર કન્ફ્યુઝ થઈ જાય કે ભેદમાં લંબ આવે કે સામેની બાજુનું મધ્યબિંદુને જોડતો રેખા. તો તમારે આ ટ્રીક અપનાવવાની કે મધ્યગામાં સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખા. જ્યારે ભેદમાં સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ આવે. એટલે આ રીતે તમે તમારી ટેકનિકથી કોઈ સિમિલર વ્યાખ્યાઓ આવતી હોય તો તમે એ રીતે તમે કોઈ પણ ટેકનિકથી એને યાદ રાખી શકો છો. એટલે અહીંયા ભેદ શબ્દ મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા શબ્દ નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું.
તો આ રીતે આપણે હવે પછીના સ્વાધ્યાય 7.2 પછીના લેક્ચરમાં કરીશું. તો અહીંયા આપણું આજનું લેક્ચર પૂરું થાય છે. એટલે જેમ આપણા લેક્ચર થતા જાય એ પ્રમાણે નોટમાં તમે વ્યવસ્થિત લખતા જજો. જેમ તમે ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ વર્ક ચાલતું હોય ને તમે ક્લાસ વર્ક કરો છો, વર્ક કાર્ય કરો છો ક્લાસ વર્ક, એ જ રીતે તમે અહીંયા જે પણ કંઈ બોર્ડ પર ચાલે એ પ્રમાણે તમે નોટબુકમાં કામ કરી શકો છો.